નમસ્તે. પ્રેગ્નન્સીમાં પ્રોપર ડાયટ એ લક્ઝરી નથી, પણ એવિડન્સ બેઝડ મેડિકલ નેસેસિટી છે. WHO ના ડેટા પ્રમાણે ભારતમાં દર 5 માંથી 1 પ્રેગ્નન્ટ સ્ત્રી એનેમિક છે અને એનેમિયાના લીધે લો બર્થ વેઇટ, પ્રીટર્મ ડિલિવરીના ચાન્સીસ 30% જેટલા વધી જાય છે. પ્રેગ્નન્સીમાં DHA અને ઓમેગા 3 ફેટી એસિડ એ બાળકના ન્યુરો ડેવલપમેન્ટ અને કોગ્નિટિવ આઉટકમ માટે ખૂબ જરૂરી છે. જો પ્રોટીન રિચ બેલેન્સ ડાયટ લેવામાં આવે તો IUGR ઘટે છે અને ફિટલ મેક્રોસોમિયા એટલે કે ઓવરવેટ બેબી બર્થનું પ્રમાણ 30% જેટલું ઘટાડી શકાય છે. ICMR ના રિસર્ચ પ્રમાણે જો એડિક્વેટ અમાઉન્ટમાં કેલ્શિયમ લેવામાં આવે તો પ્રી એક્લેમ્સિયા અને હાઈ બ્લડ પ્રેશરનો રિસ્ક 50% સુધી ઘટાડી શકાય છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના ડેટા પ્રમાણે ભારતમાં 20% સ્ત્રીઓમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ જોવા મળે છે. ક્લિનિકલ ટ્રાયલમાં એવું પ્રૂવ થયું છે કે જો સ્ટ્રક્ચર્ડ ડાયટ અને લાઇફસ્ટાઇલ ઇન્ટરવેન્શન કરવામાં આવે તો જેસ્ટેશનલ ડાયાબિટીસને 45% સુધી ઘટાડી શકાય છે. પ્રોપર ડાયટ એ પ્લેસેન્ટાની ક્વોલિટી, ફિટલ ગ્રોથ ટ્રેજેક્ટરી અને લોંગ ટર્મ ચાઇલ્ડ હેલ્થમાં ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. ફોલિક એસિડ રિચ ડાયટ લેવાથી બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટના રિસ્ક 70% સુધી ઘટાડી શકાય છે. આ કન્સેપ્ટને ફિટલ પ્રોગ્રામિંગ કહે છે. પ્રેગ્નન્સીમાં પ્રોપર ડાયટ પ્લાનિંગ એ ફ્યુચર જનરેશનનું બ્લુપ્રિન્ટ છે. જો આટલી બધી મેડિકલ કન્ડિશનને માત્ર ડાયટથી જ પ્રિવેન્ટ કરી શકાતી હોય તો આજે જ તમારું ડાયટ એટલે કે ફિટલ પ્રોગ્રામિંગ શરૂ કરો.